આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રથમ યાદીમાં 455 નામ ઘોષિત કરવામાં આવ્યા છે, હું એક દિવસ સંપૂર્ણ રીતે આ ઉમેદવારના બેકગ્રાઉન્ડ ચેક કરીને આજે ગુજરાતની જનતાને એ કહીશું કે આમાંથી કેટલાક લોકોની ડિપોઝિટ ડૂલ થઈ જશે, કેટલાક લોકો ત્રીજા અથવા ચોથા નંબર ઉપર રહેશે અને કેટલાક લોકો જીતી શકે છે. અને જો એ ટ્રેન્ડ રહેશે ઉમેદવારની ઘોષણામાં, તો હું તમે આજે એ પણ બતાવીશ કે 10,000માં આમ આદમી પાર્ટીના કેટલાક લોકો ડિપોઝિટ ડૂલ કરાશે, કેટલાક ત્રીજા અથવા ચોથા નંબર ઉપર રહેશે અને કેટલાક જીતી શકે છે. ડિગ્રી ચોર ગોપાલ હોય કે ચેતર વસાવા હોય આ કે ઈસુદાન, આમ આદમી પાર્ટીના જે પ્રથમ યાદીમાં 455 લોકોના નામ જાહેર કરાવવામાં આવ્યા છે, આ લોકોના બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી હું કહી રહ્યા છું કે 455માં 380 થી 90 લોકો પોતાના ડિપોઝિટ ડૂલ કરાશે એટલે જમાનત જપ્ત કરાવશે. આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રથમ યાદીમાં 455 લોકોના નામ જાહેર થયા છે, આમાં આશરે 40 થી 50 લોકો ત્રીજા અથવા ચોથા નંબર ઉપર આવશે અને ફક્ત 15 લોકો એવા છે જે કાં તો બીજા નંબર ઉપર આવશે કાં તો આ ચૂંટણી જીતી શકે છે. તો તમે દોસ્તો વિચાર કરજો કે આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે લડી રહ્યા છે આકી કોઈના બી ટીમ બનવા માટે લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી જો પ્રથમ યાદીના અનુરૂપ એટલે બેકગ્રાઉન્ડ વાળા 12,000 લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતારશે તો મને લાગે છે કે આમાં 11,000 થી 11,500 લોકો પોતાની ડિપોઝિટ ડૂલ કરાવશે એટલે જપ્ત કરાવશે અને 500 લોકો એવા છે જો આ બેકગ્રાઉન્ડના હોય જે ત્રીજા નંબર ઉપર આવી શકે, ચોથા નંબર ઉપર આવી શકે, બીજા નંબર ઉપર આવી શકે અને 100 થી 200 લોકો એવા છે જો આ બેકગ્રાઉન્ડના થશે જે ચૂંટણી જીતી શકે છે. આમ આદમી પાર્ટી જો પ્રથમ યાદીના બેકગ્રાઉન્ડ જેવા લોકોને ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે અને એના સાથે સાથે જો ઓવૈસી સાહેબની પાર્ટીને પણ અહીંયા ઉમેદવાર ઉતારશે તો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIM વચ્ચે આ કોમ્પિટિશન થશે કે કોંગ્રેસને કોણ વધારે ડેમેજ કરી રહ્યા છે આ પરિણામ પછી જોવા મળશે. અને ચૂંટણી પરિણામ પછી એ ખબર પડશે કે ગુજરાતમાં બી ટીમ કોણ છે, આમ આદમી પાર્ટી કે ઓવૈસી સાહેબ કે બંને. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, કાલે આમ આદમી પાર્ટીના ગુજરાત ઇકાઈ દ્વારા પ્રથમ યાદીમાં 455 નામ જાહેર કરવામાં આવ્યા છે. હું એક દિવસ બધા ઉમેદવારના બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી આજે એ વિડીયો બનાવી રહ્યા છું કે આપની પ્રથમ યાદીમાં જે 455 નામ છે
આમાંથી કેટલાની ડિપોઝિટ જપ્ત થશે, કેટલા ચોથા અને ત્રીજા નંબર પર રહેશે અને કેટલા લોકો સંભાવિત છે જે જીતી શકે છે. અને જો આમ આદમી પાર્ટીના પેટર્ન આવી રીતે રહેશે તો હું 10,000માં કેટલા લોકો જીતી શકે છે એ પણ આજે કહીશું. તો તમે અંત સુધી આને જોશો. તો પહેલા એક પંચ છે. આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રથમ યાદીમાં 455 નામ ઘોષિત કરવામાં આવ્યા છે, હું એક દિવસ સંપૂર્ણ રીતે આ ઉમેદવારના બેકગ્રાઉન્ડ ચેક કરીને આજે ગુજરાતની જનતાને એ કહીશું કે આમાંથી કેટલાક લોકોની ડિપોઝિટ ડૂલ થઈ જશે, કેટલાક લોકો ત્રીજા અથવા ચોથા નંબર ઉપર રહેશે અને કેટલાક લોકો જીતી શકે છે. અને જો એ ટ્રેન્ડ રહેશે ઉમેદવારની ઘોષણામાં તો હું તમે આજે એ પણ બતાવીશ કે 10,000માં આમ આદમી પાર્ટીના કેટલાક લોકો ડિપોઝિટ ડૂલ કરાશે, કેટલાક ત્રીજા અથવા ચોથા નંબર ઉપર રહેશે અને કેટલાક જીતી શકે છે. તો તમે આ વિડીયો અંત સુધી જોશો. તમે આજે પતા ચલી જશે કે આમ આદમી પાર્ટી કોના પાર્ટીના બી ટીમ બનવા તૈયાર છે ગુજરાતમાં. તો મિત્રો, સૌથી પહેલા આજે 455 લોકો છે. હું અહીંયા અમદાવાદ મહાનગરપાલિકાના એક લિસ્ટ રાખ્યા છું. તો હું કોઈ પર વ્યક્તિગત ટીકા ટિપ્પણી નહીં કરીશું. હું સમગ્રતામાં બતાવીશ કે આમાં મને લાગે છે કે 380 થી 90 લોકો ડિપોઝિટ ડૂલ કરાશે. તો દોસ્તો, તમે અહીંયા એક પંચ ડિગ્રી ચોર ગોપાલ હોય કે ચેતર વસાવા હોય આ કે ઈસુદાન, આમ આદમી પાર્ટીના જે પ્રથમ યાદીમાં 455 લોકોના નામ જાહેર કરાવવામાં આવ્યા છે, આ લોકોના બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી હું કહી રહ્યા છું કે 455માં 380 થી 90 લોકો પોતાના ડિપોઝિટ ડૂલ કરાશે એટલે જમાનત જપ્ત કરાવશે. તો હવે મિત્રો, એક જ પંચમાં હું તમે બતાવીશ કે કેટલાક લોકો ત્રીજા અથવા ચોથા નંબર પર આવશે અને આમાં કેટલાક લોકોને જીતવાની સંભાવના છે. તો અહીંયા તમે એક પંચ જુઓ. આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રથમ યાદીમાં 455 લોકોના નામ જાહેર થયા છે, આમાં આશરે 40 થી 50 લોકો ત્રીજા અથવા ચોથા નંબર ઉપર આવશે અને ફક્ત 15 લોકો એવા છે જે કાં તો બીજા નંબર ઉપર આવશે કાં તો આ ચૂંટણી જીતી શકે છે. તો તમે દોસ્તો વિચાર કરજો કે આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે લડી રહ્યા છે આકી કોઈના બી ટીમ બનવા માટે લડી રહ્યા છે. હવે દોસ્તો, જો આમ આદમી પાર્ટી આ 455 જેવા લોકો ના બેકગ્રાઉન્ડ વાળા 12,000 લોકોને જો ઉતારશે તો હું આજે કહું છું કે આમાં 10,500 થી 11,000 લોકો પોતાના ડિપોઝિટ ડૂલ કરાશે. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. આમ આદમી પાર્ટી જો પ્રથમ યાદીના અનુરૂપ એટલે બેકગ્રાઉન્ડ વાળા 12,000 લોકો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતારશે તો મને લાગે છે કે આમાં 11 થી 11,500 લોકો પોતાની ડિપોઝિટ ડૂલ કરાવશે, એટલે જપ્ત કરાવશે અને 500 લોકો એવા છે જો આ બેકગ્રાઉન્ડના હોય જે ત્રીજા નંબર ઉપર આવી શકે, ચોથા નંબર ઉપર આવી શકે, બીજા નંબર ઉપર આવી શકે અને 100 થી 200 લોકો એવા છે જો આ બેકગ્રાઉન્ડના થશે જે ચૂંટણી જીતી શકે છે. આટલી જ આમ આદમી પાર્ટીની શક્તિ છે. આ કેન્ડિડેટ ઉપર હું કહી રહ્યા છું. હવે મિત્રો, તમે ખબર છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે સાથે AIMના ઓવૈસી પણ પોતાના કેન્ડિડેટ ઉતારશે કોંગ્રેસને ડેમેજ કરવા માટે. તો આ જે યાદી છે આના આધાર પર હું આ ચૂંટણીના પૂર્વાનુમાન કરી રહ્યા છું. તો તમે અહીંયા એક પંચ જુઓ. આમ આદમી પાર્ટી જો પ્રથમ યાદીના બેકગ્રાઉન્ડ જેવા લોકોને ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે અને એના સાથે સાથે જો ઓવૈસી સાહેબની પાર્ટીને પણ અહીંયા ઉમેદવાર ઉતારશે તો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIM વચ્ચે આ કોમ્પિટિશન થશે કે કોંગ્રેસને કોણ વધારે ડેમેજ કરી રહ્યા છે. આ પરિણામ પછી જોવા મળશે અને ચૂંટણી પરિણામ પછી એ ખબર પડશે કે ગુજરાતમાં બી ટીમ કોણ છે, આમ આદમી પાર્ટી કે ઓવૈસી સાહેબ, આ કે બંને. તો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.